હેલો એવરીવન. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 12 છે, ગીવ સમરી ઓફ ધ સ્ટોરી હાફ અ રૂપી વર્થ બાય આર કે નારાયણ છે એની વાત કરશું. અથવા તો તમને એમ પણ પૂછશે, ડિસ્કસ ધ થીમ્સ ઓફ ધ સ્ટોરી હાફ અ રૂપી વર્થ બાય આર કે નારાયણ, કે આર કે નારાયણની જે સ્ટોરી છે હાફ અ રૂપીસ, અડધો રૂપિયો, એની સ્ટોરી છે આપણે ડિસ્કસ કરશું. તો કે આર કે નારાયણ છે આપણે ઇન્ડિયન નોવેલિસ્ટ છે જે બહુ ખ્યાતિ પામેલા છે. R. K. Narayan 1906 to 2001 was a great Indian novelist and the story writer. અને આર કે નારાયણ છે આપણા ઇન્ડિયન રાઇટર, નોવેલિસ્ટ અને સ્ટોરી રાઇટર પણ છે. And he contributed his short story to the Hindu Daily and the journal Indian Thought. અને એમની જે શોર્ટ સ્ટોરી છે શેની અંદર, તો કે જે હિન્દુ નામનું જે મેગેઝિન આવતું હતું અને જે જર્નલ આવતું હતું ધ ઇન્ડિયન થોટ, એ બંનેની અંદર છે એ પ્રકાશિત કરવામાં આવતી હતી. અને ઇન ઓલ his stories are 82 in numbers. અને એની જે સ્ટોરી છે કેટલી, તો કે 82 છે. he often wrote a story based on the Indian myths and legend. અને જે એ ઘણી વખત સ્ટોરીઓ લખે શેની ઉપર, તો કે ઇન્ડિયન મેથ, જે ભારતીય દંતકથાઓ હોય એની ઉપર, અને જે લેજન્ડ હોય ભારતના એની ઉપર. his stories are full irony and light humor. અને એની સ્ટોરીમાં તમને છે ફૂલ આયરોની જોવા મળશે અને લાઇટ હ્યુમર જોવા મળશે. ફૂલ આયરોની એટલે કટાક્ષ છે વધારે પડતા કરતા જોવા મળશે, અને થોડું એવું તમને લાઇટ હ્યુમર, થોડું હાસ્ય પણ જોવા મળશે. His stories deals with a variety of subjects and his characters are generally from the lower middle class to upper class. અને એની જે સ્ટોરી છે ડીલ વિથ વેરાયટી ઓફ સબ્જેક્ટ, અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ સાથે છે ડીલ કરે છે. અને હિઝ કેરેક્ટર્સ આર જનરલી ફ્રોમ લોઅર મિડલ ક્લાસ ટુ અપર ક્લાસ. અને એના જે કેરેક્ટર હોય કેવો હોય, તો કે નીચલી કક્ષાથી લઈને ઉપરની કક્ષા સુધીના બધા ક્લાસના એ હોય છે, જોવા મળે છે. આર કે નારાયણ હેડ ક્રિએટેડ એન ઇમેજિનરી ટાઉન નેમ્ડ માલગુડી. અને એમને છે કાલ્પનિક છે આખું ટાઉન છે ઊભું કર્યું હતું જેનું નામ હતું માલગુડી. અને એમની સ્ટોરી પણ આવતી હતી માલગુડી ડેઝ. અને ઇટ વોઝ ધ માઇક્રોઇઝમ ઓફ ઇન્ડિયા. અને એની અંદર છે અતિ સૂક્ષ્મ છે ભારતની પ્રતિકૃતિને બતાવી હતી. અને પર્ટિક્યુલરલી સાઉથ ઇન્ડિયાને, ખાસ કરીને ક્યાં હતું, એ સાઉથ ઇન્ડિયાની અંદર હતું. હી ઓફન ડેલ્ટ વિથ ધ થીમ્સ ઓફ મની, ઇકોનોમિકલ કન્ડિશન્સ એન્ડ ધ મટીરિયલિઝમ. અને એ છે ઘણી વખત એમની થીમ છે શેની ઉપર હોય છે, તો કે પૈસા ઉપર હોય છે, પછી જે અર્થતંત્ર છે એની ઉપર હોય છે, અને ભૌતિકવાદ ઉપર હોય છે. હાફ અ રૂપી ડિસ્ક્રાઇબ the story of the rice merchant named the Subhi who thought of rice and the dream of rice. કે જે આ સ્ટોરી છે રાઈસ મર્ચન્ટ એટલે જે ચોખાનો વેપારી હોય છે સુભી નામનો, એની ઉપર આખી સ્ટોરી બેઝડ હોય છે, જે હંમેશા ચોખા વિશે જ વિચારતો હોય છે, એના સપના જોતો હોય છે. ઇનફેક્ટ રાઈસ સિમ્સ ટુ ફ્લો ઇન બ્લડ. અને એવું પણ તમે કહી શકો કે રાઈસ ચોખા છે એના લોહીમાં છે દોડે છે. હિઝ ઓનલી ધ ફોકસ વોઝ અર્નિંગ મની. અને એનું જે એક જ ફોકસ હતું માત્ર શું, તો કે અર્નિંગ મની, પૈસા કમાવા. એઝ અ યંગ બોય હી વોન્ટેડ ટુ એન્જોય લાઈફ બટ હિઝ ફાધર ફોર્સ હિમ ટુ હેલ્પ હિમ ઇન ધ રાઈસ ટ્રેડ. કે એઝ અ યંગ બોય તરીકે એ છે એન્જોય કરવા માગતો હોય જિંદગીને, પણ એના પિતાએ છે એને ફોર્સ કરીને આ રાઈસના ચોખાના બિઝનેસ છે એની અંદર લગાડી દીધો, વેપારની અંદર લગાડી દીધો. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર હી ટુક ઓવર ધ શોપ એન્ડ અર્ન્ડ અ લોટ ઓફ પ્રોફિટ. અને એના જ્યારે પિતાની ડેથ થઈ જાય, મૃત્યુ થઈ જાય, ત્યારે એ છે ભાઈ ખુદ શોપ છે સંભાળી લે છે અને બહુ બધા પૈસા કમાય છે. હી હેડ અ ડઝન ઓફ હાઉસીસ એન્ડ ગોડાઉન્સ. અને એની પાસે ઘણા બધા ઘર પણ હોય છે અને ગોડાઉન પણ હોય છે. હી covered his plump wife and the children with the rice clothes and gold. અને રિચ ક્લોથિસ એન્ડ ગોલ્ડ. અને એને છે એની પોતાની જે જાડી એવી એમની પત્ની હોય છે અને એના બાળકો, એ બધાને છે મોંઘા મોંઘા કપડાં અને સોનાથી આખા ભરી દે છે. તો આગળ નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. He had 5 cows and buffaloes and his family consumes a lot of milk and ghee. કે એમની પાસે છે કાઉસ હતી, ગાયો હતી, બફેલો હતા, ભેંસો હતી, અને એમની ફેમિલી છે ઘણું બધું છે મિલ્ક અને ઘી છે એ કન્ઝ્યુમ કરતી હતી, લેતી હતી. હી હેડ અ ફ્યુ એરિયાઝ ઓફ લેન્ડ ઓલ્સો. અને એની પાસે થોડી જમીન પણ હતી. અને હી લેન્ટ મની ચાર્જિંગ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ઇન શોર્ટ હી વોઝ સ્વેલોન વિથ મની. કે એ છે પૈસા પણ બીજાને વ્યાજે ઉપર આપતા હતા, અને પછી એનું બહુ બધું ઇન્ટરેસ્ટ છે, વ્યાજ છે લેતા હતા. અને એ છે પૈસાથી આમ કહેવાય ને આખો સોજી ગયો એવો માણસ, કે નકરા પૈસા જ એને બતાતા. સુબી વોઝ અ ગ્રીડી એન્ડ મની માઇન્ડેડ. અને એ કેવો હતો, તો કે ગ્રીડી હતો, લાલચુ હતો, મની માઇન્ડેડ, સતત પૈસાની જ વાત કરતો હોય. હી હેડ મોર મની એન્ડ પ્રોપર્ટીઝ બટ સ્ટીલ હી ઓલવેઝ હેકર્ડ ફોર ધ મોર મની. અને એની પાસે છે
પૈસા ને પ્રોપર્ટી છે ઇનફ હતી, પણ છતાં એ પૈસાનું કેમ ફાંસીનો ફંદો બાંધતો, એમ નકરા પૈસા જ ભેગા કર્યા રાખતો હતો. હિઝ ગ્રીડીનેસ મેડ હિમ કરપ્ટ એન્ડ હી બ્રાઇબ ઓફિસર્સ ટુ અર્ન મોર પ્રોફિટ. અને એની છે ગ્રીડીનેસ, એનું લાલચપણું છે એને કરપ્ટ બનાવી દીધો. અને એની જે શું એ બ્રાઇબ એ છે જે ઓફિસરો હોય એને લાંચ અને રૂશ્વત છે આપતા હતા અને વધારે પ્રોફિટ માટે. વેન વોર ટુક પ્લેસ ધેર વોઝ અ ફોલ ઇન ધ બિઝનેસ બટ હી ફાઉન્ડ આઉટ ધ સોલ્યુશન. અને જ્યારે છે યુદ્ધની ઘોષણા થઈ અને જે યુદ્ધની સ્થિતિ સર્જાણી ત્યારે છે ઘણા બધાના બિઝનેસ છે ભાંગી પડ્યા, પણ આને છે એ સોલ્યુશન છે ગોતી લીધું. વેન ફૂડ કંટ્રોલ વોઝ ઇન્ટ્રોડ્યુસ ડ્યુ ટુ ધ વોર સિચ્યુએશન. અને જ્યારે ફૂડ કંટ્રોલ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ડ્યુ ટુ વોર સિચ્યુએશન, હી સ્ટાર્ટેડ રેશન શોપ. અને ત્યારે એને છે ખુદની રેશન શોપ છે શરૂ કરી. હી બ્રાઇબ્ડ ગવર્મેન્ટ ઓફિસર એન્ડ હી સોલ્ડ રાઇસ એટ ધ હાઈ રેટ ટુ ધ પીપલ. અને એને છે લાલચ આપીને ગવર્મેન્ટ ઓફિસરો એની દુકાનેથી માલ ખરીદવા માટે બધા માણસોને કહેતા હતા. અને હી બોડ લાર્જ ક્વોન્ટિટી ઓફ ધ રાઇસ ઇન ધ મેની ગોડાઉન. અને એની પાસે છે ઘણો બધો છે રાઇસ જે ચોખાનો જથ્થો હતો એના ઘણા બધા ગોડાઉનમાં. હી પ્રિટેન્ડેડ ધેટ ઇઝ ગોડાઉન હેડ ઓલ્ડ સ્ક્રેપ પેપર. અને એવું જ બતાવતો હતો બીજા માણસોને, ઢોંગ કરતો હતો કે એના ગોડાઉનની અંદર છે શું પડ્યું છે, તો કે સ્ક્રેપ પેપર્સ, કે જે એની અંદર છે ખાલી જે પેપર પડ્યા હોય કચરાના પેપર એવા જ પડ્યા છે. હી ઓફન ટુક મની ફ્રોમ ધ પીપલ ઇન એડવાન્સ સેઇંગ ધેટ હી હેડ નો રાઇસ બટ હી વુડ બ્રિંગ ઇટ ફ્રોમ સમવન એલ્સ. અને એ માણસોની પાસેથી પૈસા લઈ લઈને એમ કહેતો હતો કે એની પાસે છે રાઇસ ન હોય ત્યારે એ બીજા પાસેથી રાઇસ લઈને એ માણસોને વેચી દે પાછા. વન ઇવનિંગ વેન હી ક્લોઝ હિઝ શોપ અ પુઅર પર્સન્સ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધેટ હિઝ ફેમિલી હેડ નો ફૂડ. અને એક દિવસ એ જ્યારે સાંજે દુકાન બંધ કરતો હતો ત્યારે ગરડો માણસ છે કમ એન્ડ ટોલ્ડ હિમ ધેટ, આવીને એને કીધું કે એની ફેમિલી પાસે છે ખાવા માટે ફૂડ નથી. અને હિઝ ચિલ્ડ્રન એન્ડ ઓલ્ડ મધર વેર હંગ્રી. અને એના જે બાળકો અને એની માતા છે બહુ ભૂખ્યા છે. હી રિક્વેસ્ટેડ સુભી ટુ ગીવ હિમ ધ શીર ઓફ રાઇસ ઓફ ફોર હાફ રૂપીસ. અને એને કીધું કે જે હાફ રૂપિયા અડધા રૂપિયાના જેટલા આવે જેટલા ચોખા એટલા ચોખા એને આપો. ધ પ્રાઇઝ ઓફ શીર રાઇસ વોઝ હાફ અ રૂપી ધેન. અને જે અડધા રૂપિયાના ચોખા આવે એટલા ચોખા એને આપવા માટે કીધું. અને સુબી સાઇડ ધેટ હી વુડ બી એબલ ટુ ગીવ હિમ હાફ અ શીર ઓફ રાઇસ એન્ડ નોટ અ ફૂલ વન શીર. અને એને કીધું કે જેટલા અડધા રૂપિયાના જેટલા આવશે એટલા જ એ છે આપશે એને ચોખા, વધારે ચોખા આપશે નહીં. હી આસ્ક્ડ હિમ ટુ વેઇટ એટ હિઝ શોપ. અને એને કીધું કે એની શોપની બારે છે વેઇટ કરે. હી સેડ ધેટ હી વુડ મેનેજ ટુ બાય રાઇસ ફ્રોમ હિમ ફ્રોમ અધર મર્ચન્ટ. અને એને કીધું કે હું છે મારી પાસે રાઇસ નથી એટલે હું બીજી જગ્યાએથી રાઇસ ખરીદીને તમને આપી, બીજા વેપારી પાસે ખરીદીને. હી ટુક હાફ રૂપી કોઈન ફ્રોમ એન્ડ વેન્ટ ટુ હિઝ સિક્રેટ ગોડાઉન. અને એને છે જે અડધા રૂપિયાનો કોઈન લઈને શું કર્યું, પોતાના સિક્રેટ ગોડાઉને જે હોય ત્યાં એ ગયો. હી હેડ સ્ટોર્ડ મેની બેગ્સ ઓફ રાઇસ ધેર. હી ઓપન ધ ડોર એન્ડ લોક ઇટ ફ્રોમ ઇનસાઇડ. અને એને છે ડોરને ઓપન કર્યું, દરવાજો ખોલ્યો અને પાછો અંદરથી એને બંધ કરી દીધો. હી ટ્રાય ટુ ગેટ રાઇસ ફ્રોમ ધ રાઇસ બેગ. અને છે એ રાઇસ બેગમાંથી રાઇસ લેવાનો પ્રયત્ન કરતો હતો. ધેર વોઝ અ પાઇલ ઓફ રાઇસ બેગ્સ અપ ટુ સેલિંગ. કે જે ચોખાના કોથળા હતા એ ક્યાં સુધી, તો કે જે છત સુધી છે હતા બધા. અને વેન હી પુલ્ડ ધ બેગ ઓફ રાઇસ. અને જ્યારે એને જે ચોખાની જે બેગ છે લેવાનો પ્રયત્ન કર્યો, સમ બેગ્સ ફેલ ઓન હિઝ બોડી એન્ડ ક્રશિંગ હિમ ટુ ડેથ. અને એમાંથી જે અમુક જે કોથળાઓ હતા શું થયું, બેગ હતા એ પડ્યા એની બોડી ઉપર, એના શરીર ઉપર, ને ક્રશિંગ હિમ ટુ ડેથ. અને એવી રીતના પડ્યા કે એનું ત્યાં મૃત્યુ થઈ ગયું. ધ મેન હુ વોન્ટેડ રાઇસ વોઝ વેઇટિંગ આઉટસાઇડ ધ શોપ. અને જે માણસ ચોખા લેવા આવ્યો હતો એ છે ક્યારનો એ બારે રાહ જોતો શોપની. એન્ડ મેની અવર્સ પાસ્ડ બટ સુભી ડીડ નોટ રિટર્ન. ઘણી બધી કલાકો વહી ગયા, સુભી છે બારો આવ્યો નહીં. અને એટ લાસ્ટ હી વેન્ટ ટુ ધ સુભીઝ હાઉસ એન્ડ આસ્ક્ડ હિઝ વાઇફ ઇફ સુભી હેડ કમ હોમ. અને એ છે સુભીના ઘરે ગયો ઓલો માણસ અને કીધું સુભીની વાઇફને કે સુભી અહીંયા આવ્યો છે. સી રિપ્લાઇડ ધેટ હી વોઝ નોટ એટ હોમ. અને પછી ઓલી એમ કીધું કે હજી ઘરે આવ્યા નથી. શી હેડ નોટ રિટર્ન ફ્રોમ ધ શોપ લાસ્ટ ધેટ નાઇટ. અને એ છે તે રાતથી ઘરે આવ્યા જ નથી એમ કીધું એમની વાઇફે. ધ મેન ઇન્ફોર્મ ધ વાઇફ ઓફ સુભી ધેટ હી હેડ ગોન ટુ બ્રિંગ અ રાઇસ ફ્રોમ હિમ. અને ઓલા માણસે એમ કીધું કે સુભી છે મારે માટે રાઇસ લેવા ગયો છે પણ હજી પાછો નથી આવ્યો. હી હેડ બીન વેઇટિંગ ફોર લોંગ બટ હી હેઝ નોટ રિટર્ન. અને કેટલા સમયથી રાહ જોવે છે પણ છતાંય પાછો આવ્યો નથી. સુભીઝ વાઇફ ટુક ધ મેન ટુ ધ ગોડાઉન એન્ડ ફોર્સ ઓપન ધ ડોર વિચ ક્લોઝ ફ્રોમ ઇનસાઇડ. અને સુભીની વાઇફ છે ગોડાઉન ત્યાં જાય છે અને છે
ફોર્સથી જે ગોડાઉનનો દરવાજો બંધ હોય છે એને ઓપન કરે છે, ખોલે છે. હવે આગળના પેજે જોઈએ. They searched for Shubhi and found him with death under the heavy pile of the rice bag. અને શુભીને છેલ્લે ગોતી લે છે. અને શુભી ક્યાં હોય છે? તો કે જે હેવી જે રાઈસના બેગ હોય છે એની નીચે એ દટાઈ ગયેલો હોય છે. They found a torch and half a rupee coin near his dead body. અને છે એની ડેડ બોડીની નજીક એક હાફ રૂપીનો કોઈન અને એક ટોર્ચ છે એ મળી આવે છે. Their investigations prove that Shubhi's death was due to the accidental ટોપિંગ ઓફ ધ રાઈસ બેગ્સ ઓફ હિઝ બોડી. અને ઇન્વેસ્ટિગેશન એવું પ્રૂવ સાબિત થાય છે કે જે શુભીનું મૃત્યુ કેવી રીતના થાય છે? તો કે જે બધા રાઈસના બેગ્સ હતા એના બોડી ઉપર પડે છે, જેનાથી એ ઢકાઈ જાય છે નીચે ને મૃત્યુ પામે છે. હી ડાઇડ ડ્યુ ટુ ધ સફોકેશન એન્ડ હેવી વેઇટ ઓફ ધ રાઈસ બેગ. અને એનું મૃત્યુ જે સફોકેશન ગુંગળામણને લીધે થાય છે ને, જે હેવી વેઇટ છે એના ઉપર પડે છે એના લીધે થાય છે. ધ ડેથ ઓફ શુભી ડેપિક્સ હિઝ વર્થ વિચ ઇઝ લાઇક ₹50. અને જે ડેથ હોય શુભીની એ શું બતાવે છે? તો કે એની કિંમત, એની ખરેખર જિંદગીની કિંમત કેટલી હતી? તો કે ₹50 જ હતી. આટલો બધો રૂપિયો હતો પણ શું કામનો? હિઝ લાઈફ ઇઝ નોટ અ પ્રિસિયસ બટ ₹50 વર્થ એઝ હી ડાઇડ ફોર જસ્ટ ₹50. અને એની જે જિંદગી છે કેવી કિંમતી નહોતી, એની જિંદગીની કિંમત મૂલ્ય ખાલી ₹50 હતું ને એના લીધે એ મૃત્યુ પામ્યું. અને હિઝ ગ્રીડ એન્ડ લસ્ટ ફોર મની બ્રોટ હિમ એન્ડ ઓફ હિઝ લાઈફ. અને એની જે ગ્રીડ, એની લાલચ હતી, એની લાલચના લીધે શું થાય છે કે પૈસા માટેની લાલચ જ એના મૃત્યુનું કારણ બને છે. ધ ડેથ ઓફ શુભી ઇઝ આયરોનિકલ. ધ ડેથ ઓફ શુભી ડઝ નોટ ક્રિએટ અ ફિલિંગ ઓફ સેડનેસ ઇન ધ હાર્ટ્સ ઓફ ધ રીડર. અને જે શુભીની ડેથ થઈ જાય છે કે ખરેખર આયરોનિકલ, એક કટાક્ષવાળી વાત છે. અને જે એની શુભી ડઝ નોટ ક્રિએટ અ ફિલિંગ ઓફ સેડનેસ, કે આપણા માટે કોઈ પણ એવી એના તરફ હમદર્દી ન જાગે. They feel revealed rather than the sad and grieved. અને એ છે કેવો લાગે? revealed છે, બારો ખરેખર છૂટી ગયો એવું લાગે. rather than sad or grieved, કે દુઃખ અથવા તો ગ્રીડના લીધે થયું હોય એવું આપણને લાગે જ નહીં. The effect of the whole story is the comical rather than tragic. તો આ જે આખી સ્ટોરીની જે ઇફેક્ટ હતી એ કેવી હતી? કોમિકલ હતી, rather than tragic, કે આપણને દુઃખ ઉપજાવે એવી નહોતી પણ કે હાસ્ય ઉત્પન્ન થાય એવી હતી. There are the themes of the persistence, greed, corruptions and materialisms and the desperations. કે જે આની થીમ્સ હતી એ કેવી છે? તો અલગ અલગ દ્રઢતાવાળી છે, લાલચવાળી છે, કરપ્શનવાળી છે, ભૌતિકવાદવાળી છે અને હતાશાવાળી છે. Shubhi's greed and the lust for money result into his death. અને શુભીની જે ગ્રીડ, લાલચ હતી પૈસા માટેની, છેલ્લે એ જ એના મૃત્યુનું કારણ બની. અને વધારે પડતો લાલચ છે, લોભ કરવો જોઈએ નહીં. He worshipped God but never followed the moral rules. એ ભગવાનને માનતો હતો પણ ક્યારેય એને છે નૈતિક મૂલ્ય નિયમોને ફોલો કર્યા નહીં. And his lust for money was a vice then made him the corrupt. અને એની જે લાલચ હતી પૈસા માટેની એટલી હતી કે છેલ્લે દૂષણ બની ગઈ ને ખુદ કરપ્ટ થઈ જાય. And he became the rich and wealthy but his life ultimately proved that it was just ₹50 worth. અને એ છે રીચ, પૈસાદાર બની ગયો, સમૃદ્ધ બની ગયો, પણ છેલ્લે એવું સાબિત થઈ ગયું કે એની જે જિંદગીનું મૂલ્ય હતું કેવું હતું? તો કે ₹50 બરાબર ₹50 બરાબર જ હતું. તો આપણે અહીંયા ક્વેશ્ચન છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોશું.